જય માતાજી મિત્રો, આજના ચેલેન્જ વિડીયોમાં તમારું સ્વાગત છે। આજનું ચેલેન્જ વિડીયો છે કે પકોડી ખાઓ અને ઇનામ જીતો। તો તમને આજનું ચેલેન્જ તમને સમજાવી દઉં કે આપણે બધાને 2 મિનિટ આપવાની છે। 2 મિનિટમાં સૌથી વધારે જે પકોડી ખાશે એને આપણે ઇનામ આપવાનું છે અને એને 1000 રૂપિયા આપણે ઇનામ આપીશું। તો આપણે એ ચેલેન્જ વિડીયો હવે ચાલુ કરીએ। આપણે ચેલેન્જ વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ અને ટાઈમિંગ પણ સ્ટાર્ટ કરી દઈએ છીએ। સ્ટાર્ટ કહું એટલે પછી સ્ટાર્ટ કરજો, બરાબર? સ્ટાર્ટ। નજીકથી દોરો લે, નજીકથી તો અમિત બહુ સ્પીડથી પકોડી ખાઈ છે। 30 સેકન્ડમાં તો 10 પકોડી ખાઈ ગયો છે। પાણી ઢોળાય નહીં, બધું પાણી પીવું પડે છે તો ગણવામાં આવશે, નહીં તો 2 પકોડી માઇનસ થઈ જશે। તો અમિતની 1 મિનિટ ને 10 સેકન્ડ થઈ ગઈ છે। પાણી ઢોળાય જીવાથી। તો 1000 રૂપિયાનો સવાલ છે। અમિતે 1.5 મિનિટમાં 20 પકોડી પતાવી દીધી છે। સ્ટોપ। 2 મિનિટ પૂરી થઈ ગઈ હતી અને 1 સેકન્ડ વધારે હતી તો ચાલશે। અમિતને 2 મિનિટમાં ટોટલ ખાધી છે, આપણે કાઉન્ટ કરી લઈએ 20 ની આપણે એક પ્લેટમાં 20 પકોડી રાખી હતી અને આ બીજી પ્લેટમાંથી પણ ખાધી છે એટલે 5 ને 10 15 તો ટોટલ અમિતે 25 પકોડી ખાધી છે। તો અત્યારે અમિત આગળ છે ને જે હવે કોઈ 26 પકોડી ખાશે 2 મિનિટમાં એ તેનાથી આગળ આવી જશે। તો હવે બીજો નંબર છે પિયુષ આવી જાય। 2 મિનિટમાં 25 પકોડી અમિતે ખાધી છે। તો હવે ટોટલ તમારે 25 પકોડી 26 પકોડી ખાવાની છે। બીજો નંબર છે પિયુષનો અને બીજા નંબર હવે પિયુષને ચાલુ કરીએ। પિયુષ સ્ટાર્ટ તો પછી સ્ટાર્ટ કરજે, બરાબર? તો સ્ટાર્ટ। તો પિયુષ બહુ ફાસ્ટ ખાય છે પણ પાણી પિયુષ આવવું જોઈએ, પાણી અને નીચે ઢોળાય પણ નહીં। પાણી લેવાનું છે પિયુષ। એ પકોડી ચાલશે, ચાલશે। પકોડી ખાઈ લીધી એટલે આપણે ગણવામાં આવશે। પિયુષ બહુ સ્પીડથી ખાય છે। 1 મિનિટમાં 20 પકોડી તો પિયુષે પતાઈ નાખી છે। તો પિયુષ ઉપરથી પણ પાણી પીવે છે। શાંતિ આરામથી ચેલેન્જ છોડી શકો છો તમે, કોઈ જબરજસ્તી નથી હો। તો પિયુષે ચેલેન્જ છોડી દીધી, ચાલુ રાખવાની।
સ્ટોપ. તો 2 મિનિટ પૂરી થઈ ગઈ, જોઈ લો. કેટલી પકોડી ખાધી? 2 મિનિટમાં ટોટલ 23 પકોડી ખાધી છે. તો આપણે ત્રીજો નંબર બોલાય તો ટોટલ અત્યારે આગળ તો અમિત છે, કેમ કે એને 2 મિનિટમાં 25 પકોડી ખાધી હતી. તો પિયુષે 23 ખાધી, 2 પકોડીથી પાછળ રહી ગયો છે. તો આપણે હવે ત્રીજો નંબર જોઈએ કે અમિતને પાર કરી શકે છે કે નહીં પાર કરી શકતો. તો ત્રીજો નંબર છે નકુલ. ત્રીજો નંબર છે નકુલનો. તો આપણે નકુલનો સ્ટાર્ટ કહું પછી સ્ટાર્ટ કરી દેજો, બરાબર? તો સ્ટાર્ટ. તો એક પકોડી તો અંદર ગઈ છે, એટલે એક ગણવાની નથી. આપણે ટોટલ 20 પકોડી રાખી હતી એક પ્લેટમાં, પણ એક પકોડી અંદર પડી ગઈ છે પાણીમાં, એટલે એક પકોડી કાઉન્ટ કરવામાં આવશે નહીં. ત્રીસ સેકન્ડ થઈ ગઈ છે. નકુલ પણ બહુ ફાસ્ટ પકોડી ખાય છે. હજુ 1 મિનિટ થઈ નથી ને 20 પકોડી પૂરી થવાય છે. હવે તો પાણી ઢોળાશે તો હવે એક તો 2 પકોડી કેન્સલ કરવામાં આવશે. પાણી ના આવતું હોય તો ઉપરથી વેરો પાણી લેવાનું છે. તો નકુલ ખાતા ખાતા પણ એવું લાગે છે કે બહુ ગભરાઈ ગયો છે, કેમ કે એના હાથ બહુ વાઇબ્રેટ થાય છે. પકોડી ઉપાડતા ઉપાડતા હાથ ધોજે છે એના. તો નકુલ બહુ જ વાઇબ્રેટ થાય છે, ગભરાઈ ગયો છે ખાવા માટે. ટોટલ 2 મિનિટમાં 28 પકોડી ખાધી છે. હા, એક પાણીમાં ફેલ છે, એટલે ટોટલ નકુલે 27 પકોડી થાય છે. એટલે અત્યારે હાલ તો નકુલ પહેલા નંબરે છે, કેમ કે અમિતે ખાધી હતી 25 અને નકુલે ખાધી છે 27. તો અત્યારે પહેલા નંબર પર 27 છે. તો ચોથો નંબર ભાવેશ. તો ચોથા નંબરે આપણે ભાવેશને બોલાવીએ. નંબરમાં ભાવેશ છે ને, ભાવેશને આપણે સ્ટાર્ટ કરીએ. હું સ્ટાર્ટ કહું પછી સ્ટાર્ટ કરજો, બરાબર? અત્યારે હાલ તો નકુલે ટોટલ 2 મિનિટમાં 27 પકોડી ખાધી છે. તો હવે ભાવેશને 28 પકોડી ખાઈ તો પહેલા નંબર પર આવે. તો સ્ટાર્ટ. તો આપણા ભાવેશનું એટલું બધું મોં ખુલતું નથી, પણ પાણી ઢોળાવું ના જોઈએ વધારે. તો ભાવેશ પણ બહુ સ્પીડથી પકોડી ખાય છે. ભાવેશનું મોં ખુલતું નથી, એટલે આપણે થોડું તેને 19-20 ચલાવી લેશું કે ભલે થોડું પાણીનો બગાડ થતો. તો 1 મિનિટ થઈ ગઈ છે. 1 મિનિટમાં ટોટલ ભાવેશે 12-13 પકોડી ખાધી છે. હવે પાછળની 1 મિનિટમાં જોઈએ કેટલી ખાઈ છે. તો ભાવેશ પાણીનો બહુ બગાડ કરે છે.
સ્ટોપ. મિનિટ પૂરી થઈ ગઈ છે અને આપણે કાઉન્ટ કરી લઈએ કે ભાવેશે ટોટલ કેટલી પકોડી ખાધી છે. તો 20 આમાં હતી, 20 ને ટોટલ આમાં 10 હતી, એટલે ટોટલ ભાવેશે 22 પકોડી ખાધી છે 2 મિનિટમાં. તો હાલ તો નકુલ જ પહેલા નંબરે છે 27 પકોડી. તો પણ અત્યારે ભાવેશનો પ્રયાસ સારો હતો, પ્રયત્ન સારો કર્યો હતો બહુ ફાસ્ટ ખાવામાં, પણ ભાવેશનું મોં ખુલતું નતું એટલા માટે. તો હવે 5મો નંબર બોલાઈ લે. છેલ્લો નંબર આપણે કાલુ. છેલ્લો નંબર છે આપણે કાલુનો 5મો નંબર. તો કાલુ સ્ટાર્ટ તો ત્યારે સ્ટાર્ટ કરી દીધી ને ટોટલ આપણે 28 પકોડીઓ મૂકી છે, કેમ કે નકુલ પહેલા નંબરે છે, નકુલે 27 ખાધી છે. તો આ ટોટલ 2 મિનિટમાં કાલુ બધી પકોડી ખાઈ જાય 28 પકોડી, તો કાલુનો પહેલો નંબર આવી જશે. એટલે આપણે ટોટલ ગણીને 28 પકોડીઓ મૂકી છે. તો જોઈએ કાલુ હવે ખાઈ શકે છે કે નહીં ખાઈ શકતો. તો સ્ટાર્ટ તો પછી સ્ટાર્ટ કરી દઈએ. બરાબર, સ્ટાર્ટ. પાણી પાણી બહુ વગર થાય, ધીમે ધીમે પકોડી માઇનસ કરવામાં આવશે. તો કાલુને બહુ ફેવરેટ છે પકોડી, એટલા માટે કાલુને છેલ્લો નંબર જ હતો. કાલુ કે મારો છેલ્લો નંબર આવે તો સારું, કેમ કે મારી ફેવરેટ પકોડી છે, એટલે કોઈ બીનો ટાર્ગેટ હું તોડવાની તાકાત રાખું છું. કાલુ બહુ ફાસ્ટ ખાય છે પકોડી. તો 1 મિનિટમાં કાલુએ ટોટલ 16 પકોડી તો ખાઈ લીધી છે. હવે વધારે બાકી નથી. 1 મિનિટમાં કાલુ તોડી જ નાખશે લાગે છે એવું, કેમ કે કાલુની સ્પીડ બહુ છે. કાલુ પાણીનો બગાડ ઓછો કરવાનો, માઇનસ થશે. શાંતિ શાંતિ ખાઈશ તો હવે તું જીતી જઈશ. તો 20 સેકન્ડ બાકી છે અને 3 પકોડી બચી છે. એક હાથમાં છે એટલે 4 પકોડી. કાલુ મોંમાંથી ખાલી થઈ જવી જોઈએ હો. મોંમાં ભલેલી રાખશે એ નહીં ગણવામાં આવે. સ્ટોપ. તો તમે જોઈ શકો છો કે કાલુએ બહુ સારો પ્રયાસ કર્યો. 2 મિનિટ થઈ ગઈ છે, પણ આપણે મિત્રો ચેલેન્જ વિડીયો અહીંયા પૂરો થાય છે અને તમને જણાવી દઉં કે કોણે કેટલી પકોડી ખાધી હતી. તો પહેલો નંબર હતો અમિતનો. અમિતે 25 પકોડી ટોટલ ખાધી હતી. બીજો નંબર હતો પિયુષનો. તો પિયુષે ટોટલ 23 પકોડી ખાધી હતી. ત્રીજો નંબર હતો નકુલનો. તો નકુલે ટોટલ 27 પકોડી ખાધી હતી. ચોથો નંબર હતો ભાવેશનો. તો ભાવેશે ટોટલ 22 પકોડી ખાધી હતી. અને છઠ્ઠા નંબરમાં આપણે કાલુ આવ્યો. કાલુએ ટોટલ 2 મિનિટમાં 28 પકોડી ખાઈને ચેલેન્જ વિડીયો જીતી લીધો છે. તો આપણે કાલુને એનું ઇનામ આપી દઈએ 1000